આખા કુટુંબનો ઉદ્ધાર કરી દીધો બાપુ રાવણ. છેલ્લે કુંભકર્ણ વધ્યો હતો ને, કુંભકર્ણ હૂતો હતો, એને ખબર નહોતી. બહુ મહેનત કરીને પછી રાવણે કુંભકર્ણને જગાડ્યો. એ કે જાય કે જાય, આંખો છોડતો છોડતો ઓલો આ જોતો ખરો બધો વિનાશ થઈ ગયો કે તને કેટલી મહેનત કરી, જાગતો નથી. કુંભકર્ણ કે મારે જાગવાની જરૂર નહોતી, જાગવાની જરૂર તારે હતી. તેથી રાવણ કે મેં તને સલાહ લેવા નથી જગાડ્યો, આ તું એક રહી જતો એટલે જગાડ્યો. મોર થાને આખી દુનિયાનો બાપ છે, હું આવું જ છું વાય તારી વાય. તું રહી ન જાય એટલે જગાડ્યો છે, મને સલાહની જરૂર નથી. રામ એટલે આપણે કઈક કરતા હોય બીજું, બાપુ કઈક બનતું હોય છે બીજું. આખા કુટુંબનો જે ઉદ્ધાર કરાવી શકે એને બાપુ જગત કોઈ દી ન ભૂલી શકે. એમાં વશિષ્ઠ મહારાજે એક સાખી લખી છે, સુનહું ભરત પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન. આ 6 વસ્તુ બાપુ હજી આજે કોઈને ખબર નથી. જીવન શું છે, મરણ શું છે એ કોઈને ખબર નથી. નફો છે કે નુકસાન થાય છે એ કોઈને ખબર નથી. અને જ મળશે કે અબજ મળશે એ કોઈને ખબર નથી. આજે વિજ્ઞાન ગમે ત્યાં જાય અને કોઈને ખબર હોય તો કયો, આપણે આ દુનિયામાં આવ્યા ત્યારે કેવી રીતના આવ્યા છે એ કોઈને ખબર હોય તો કયો, અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય તો કયો. કોઈ પણ માણસ ધંધો કરે ને એ નફા આટું જ કરે, બધાને નફો નથી થતો એ કોઈને ખબર નથી કે નફો થાય છે કે નુકસાન થાય છે. અમે અહીંયા આવ્યા છીએ, અહીં જ મળે કે અબજ મળે એ અમને ખબર નથી. આ 6 વસ્તુ હજી બાપુ કોઈને ખબર નથી. અને આવડી આ જ વાત તુલસીદાસે રામાયણમાં લખીને આમાં એનો ઉલ્લેખ કર્યો કે આમાં નફો કોને થયો અને નુકસાન કોને થયું. તો નુકસાન થયું બાપુ રામચંદ્ર પરમાત્માના માતુશ્રી કૌશલ્યાને જુવાન જોત દીકરો ને વહુ બે વનમાં જતા હોય, મા માથે તેથી કેવી વીતી છે. નુકસાન થયું મા કૌશલ્યાને અને નફો થયો સબરીને. અખિલ બ્રહ્માંડના માલિકને નાયતનો નેડો નહોતો તો અહીંયા જવું પડ્યું. નફો સબરીને થયો, નુકસાન હકી જનેતાને. તો જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ મળ્યું રાજા દશરથ, અયોધ્યાનો સમ્રાટ. રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુને રોકી ન હોય. મૃત્યુ મળ્યું દશરથને અને જીવન મળ્યું અહલ્યાને. પગડ્યો શ્રાપમાંથી મુક્ત થઈ ગયા. તો જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ કઈ નહીં. હજી આજે દુનિયા ગાળ્યું દેશે. અને નફો ખાટી ગયા વાંદરા. તેથી બાપુ રામને કોઈ કામમાં નથી આવ્યું. અને મને એમ થાય સારું થયું નો કામમાં આવ્યા. હજી કહેતા હોય રામને એમે જીતાડ્યા, રામને એમે જીતાડ્યા. વાંદરા ને શિયારિયા કોઈ કહેતો નહીં. અને મને એવું લાગે કે હાટું જ ભગવાને રામને નહીં ભલામણ કરી હોય કે હાલો મારી હારી. આપણે એક 2000-5000 નું કોક નું કામ કર્યું હોય ને, ઈ જીવે ત્યાં સુધી માણા કે આન મેં 2000 આપ્યા, આન મેં એટલે પણ ત્યાં પાસા લઈ લીધા 3 વખત તો હજી તું શું ગણાય કરે. માણાની નબળાઈ જ આવડ્યા હશે. પણ તમે 2000 રૂપિયા કોક ને આપ્યા, એ આવ્યા ત્યાંથી, તમે ક્યાં લઈને આવ્યા હતા અહીંયાથી? એ તો ખબર જ નથી. બોલો સબરીની બાપુ વેદના જેવી હતી. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ જાવું પડે ને જાવું પડે. આટલી વાત સાંભળીને બાપુ લક્ષ્મણ ધ્રુજવા મળી ગયો અને મોટા ભાઈ પાસે આવીને કીધું હાલો હાલો ઓલે ડોશી હમણાં મરી જાય છે. અને રામ અહીંયા આવ્યા ને, પાણી લેવાનું ભૂલી ગઈ બાપુ. આહુડાથી રામના પગ ધોઈ નાખ્યા. રામ આવ્યા, રામ આવ્યા, રામ આવ્યા, રામ આવ્યા. એ તો એને હરખ હતો. પણ આજ મારા ગુરુ બોલ્યા સાચું પડ્યું. ઈ જે એને હરખ હતો ને એની બાપુ કહું તૂટતી હતી. રામ ઈ સદગુરુ અને શિષ્યનો નાથ. આપણે ભલામણ આપણે ગુરુને કઈ દેવું નથી, ચેલાને કઈ જોતું નથી. સંતોભાઈ નથી એવી વાત નથી, પણ આપણી માગણી નથી. આપણી માગણી હોય તો શું હોય? છોકરાનું હક પણ નથી થતું, ખેતર લેવું છે, ટ્રેક્ટર લેવું છે, આ જ માગણી હોય ને. મારી ઓળખાણ જોવે છે, મને મારી ઓળખાણ કરાવો એવી કોઈ ગુરુ પાસે માગે કે હું ક્યાંથી આવ્યો છું, મારે જવાનું છે ક્યાં, હું કોણ છું, આનું કોઈ માગે? પૈસા લાવો, છોકરા લાવો, વહુ લાવો, બસ આ જ માગે બેટા. હવે એના હાટું થઈને આ બધા સાધુ બન્યા. કારણ કે પોતાના અનુભવ થયા પછી તમને મને એક કેળો પાડવા હાટું આમ કરો, મરી જશો ભૂંડી હાલત.
સંતોની વેદના છે. દાસી જીવને ઈશ્વરને મેળવવા માટે બાપુ દાસી જીવનને 18માં ગુરુ ભીમ મળ્યા. અત્યાર સુધી નો મેળ પડ્યો. આપણે એક એક ના ઠેકાણા નથી, ચાથી મેળ પડે. 18માં ગુરુ ભીમ મળ્યા ને બ્રહ્મણા ભાંગી. કહેવાનો મારો મિનિંગ એક તમારી તમન્ના હોવી જોઈએ મારે આ કરવું છે. જ્યાં સુધી આપણને અંદરથી એક નક્કી ન થાય, ગાંઠ ન વળે ત્યાં સુધી વાત ખોટી. અને ગાંઠ વળી ગયા પછી બાપુ કસોટી તો આવવાની જ. કસોટી હોનાની હોય, લોટાની ન હોય. માર્ગે ચડશો ને, આના માર્ગે ચડ્યા પછી લોટાના સણ્યા સાવવાની તૈયારી હોવી જોઈએ. ભજનનો માર્ગ તો જ મેળ પડે એવું છે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બાપુ આ કાંઠે બારવટીયો હતો ને, સતી તોરલ મળ્યા અને જ્યાં સુધી દરિયામાં ઉતર્યા ને ત્યાં સુધી બાપુ દરબાર ને એમ જ હતું કે આપણે સીધા દુનિયા હાલે છે. સતી તોરલ ને જાડેજા કે છે કે તમે દુનિયાને ભરમાવો છો, એકતારા લઈને આખી રાત જાગ્યો, હુતા નથી ને હુવા દેતા નથી. આ મારી તલવાર કરી તમારો એકતારો ન કરે. તોરલે કીધું દરબાર માર્ગમાં રહ્યો, ખોવાઈ જાય છો, ગોતાય નહીં ચડો. અમે જે કરી છે અમને કરવા દો, તમે જે કરતા હોય કરો. એ કે નહીં, મારી તલવાર કરી તમારો એકતારો ન કરે. દરબારી તમારો વેમ છે. આ એકતારો કરે ને એ તમારી તલવાર ન કરી શકે. કાળ ઝાડ બારવટીયો કચ્છનો કાળો નાગ જેને કહેવાય, એના સામું બાપુ ઉભું રહેવું હોય ને તોય વિચાર કરવો પડે. સતી તોરલ આટલું બોલે ને જાડેજો એમ થાય કે હું કઈ કરી નથી શકતો. શું કામ? તોરલ પાસે ભજનનો પાવર જ એટલો હતો કે જાડેજો લાંબો હાથ નથી કરી ગયો. બે વાત કરે છે, આ કહે છે કે મારો એકતારો વધે, આ એમ કહે છે કે મારી તલ. પછી જેસલે કીધું તમારો એકતારો જો વધતો હોય તો આનું મને પ્રમાણ આપો. આ પ્રમાણ વાળી વાતો છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે. એની વાય હજારો વર્ષથી આ ભજન હાલ્યું આવે છે. ટીંગાઈ આપણે શું કામ છે? તોય અભાવ નથી આવતો. શું કામ? આ ડાલડા નથી, ચોકે ચોખ્ખું છે એટલે અભાવ નથી આવતો. ઈ કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. તોરલે કીધું જાડેજા. ઈ આવ્યો દરિયાનો કિનારો, હોડીમાં બેઠા, હોડી મંડી હાલવા દરિયામાં. મધ્ય દરિયે પૂગીને બાપુ પવને દિશા બદલાવીને જેથી ખોરડા જેવડા મોભા મીંડા ઉલળવાઓ. કચ્છનો કાળો નાગ ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો. અને હારા બાપુ છેલ્લે આરો નથી દેખાવાનો. તમારો મારો બાપુ આ છે ને સંસારનો સાગર છે, એમાં જેથી ઓલા લેવા આવશે ને તેથી છોકરા ઉભા છે ને બૈરા છે ને વહુ છે, બચાવી કોઈ નહીં શકે. એ તો એવો ભજનનો સથવારો હશે ને તો જ કાંઠે ફૂગવાના. બાકી આ કોરોનામાં કેટલાયના ગલોટિયા કહી ગયા, કોઈ બાપાએ ન બચાવ્યા. આટલી જ વાર છે તેથી બધા કહેતા હતા મારી વહુ છે, મારો છોકરો, મારો બાપો અડો ને. કોઈને અડતું નહોતું. આ બધાને ખબર છે. જીસીબી થી પાણા અડશે ને બસ આટલું જ હકવું છે. કાંઈ છે નહીં રામ. કહેવાનું છે અમારી વહુ છે ને અમારા છોકરા. કોઈનું હતું દેખાતા બધાને અનુભવ થઈ ગયો. આપણે કરીએ આપણા છે આપણે પણ મરવાનો વારો આવે ને કે આપણા ભલે અહીંયા રહ્યા, મારે જીવવું છે. આટલો જ હિસાબ છે બસ. આનું નામ જ સ્વાર્થ. કોઈ બાપુ કોઈનું છે નહીં. કચ્છનો કાળો નાગ ચારે બાજુ નજર કરીને બાપુ ખોરડા જેવડા લોટ મળ્યા ઉડવા. તોરલ ને કે તોરલ હોડી હમણાં બુડી જાય મરી જઈશું. તેથી તોરલે કીધું દરબાર તેમ કહેતા હતા ને મારી તલવાર વધે, આ દરિયા મડો કાપવા હમણાં વહી જાય છે. અને એ વખતે બાપુ જાડેજાને હબાકો આવ્યો હોય એ કે અરે તારી ભલી થાય. મારા નામથી છોકરા ધ્રુજે, પંખી બાપુ ઉડી જાય, બજાર બારણા બારીઓ બંધ થવા માંડે અને હું રોઉં છું ને એકાએ બૈરું સામે મારી સામે ઉભું એનું રૂવાડું નથી હલતું. અને મોત બાપુ આવું અઘરું છે, લખવું હોય તો લખી લેજો. આવવાનું છે વાતે પાકી છે પાછી. એટલે મોત ને સ્વીકારવું તો પડશે, ગમતું હોય કે ન ગમતું હોય. પછી તમે એમ કહો કે એક છોકરો હજી પરણાવવાનું બાકી છે, એમાં બાપુ નહીં મેળ પડે. સંતો કહે છે કે માર્ગે હાલો, સમય આવશે ને. તમે એમ કહો મુંબઈ જવું છે પણ હાલતા થવું પડે. મુંબઈ આ ન આવે, તમારે જવું પડે. આ મુંબઈ જવાનું એડ્રેસ આપે. આવા સંતો હોય ને બાપુ એ તમને માર્ગ બતાવે કે અહીંથી હાલ્યા જાઓ, વહેલું મોડું મુંબઈ આવશે. અહીં બેઠા તમે મુંબઈ રાડ્યું પડો કોઈ દી ન આવે જિંદગીમાં.
એટલે મહાપુરુષોની ભૂમિ છે. સંતોએ બાપુ ખૂબ બધી વાણી કરી અને પોતે પોતે અનુભવ કરી ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને બાપુ આપ્યું છે. તમે જુઓ આપણા કેટલા બધા મહાપુરુષોને શું ન આપ્યું એમ. એટલે એક વાણી મારે કરવી છે. જલારામ બાપા વીરપુર અને અખિલ બ્રહ્માંડ નો માલિક એની ઝૂંપડી આવે અને પોતે એમના ધર્મપત્નીની માગણી કરે અને વીરબાઈ ને કહે છે એક સાધુ આવ્યા છે તમારી માગણી કરે છે. વીરબાઈ નું બાવડું પકડી અને જલા બાપા આવ્યા. બાપુ ને કીધું બાપુ બૈરું જોવે છે ને કે હા ગાયો એ આપ્યો ને બાપુ. તેથી સત્તાધાર ની ગાદી ઉપર આપા ગીગા એની હાથે ટોકરા નગારા ઝાલરું મીડ્યું વાગવા. બધા કે આ શું થયું? આ તો કૌતુક થયું. એની હાથે નગારા આરતી વાગે. આપા ગીગા બાપુ આમ નજર કરીને દાંત કાઢે છે કે બાપુ આ શું બન્યું? કે હોઈ જાવ કાંઈ નથી બન્યું. કે પણ બાપુ ગયો તો ખરો એની હાથે આ બધા ટોકરા ઝાલરું વાગે. કે કાંઈ છે નહીં. વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વાસ્તુ આટલી જેમ ટાણું આવે અને કાંઈક કરી લ્યો. બસ મુદ્દો આટલો છે. બાકી કાંઈ બાપુ ઢોલ વગાડવાની જરૂર નથી. કોઈ ખોટા ખેલ કરવાની જરૂર જ નથી. રામ હું તો જોકે બધો જાણીતો ડાયરો છે પણ હું એમ કહું મારા જેટલું પાપ તમે ઝઘડા કે તોફાન મારા જેટલા તમે એકે નહીં કર્યા તોય આપણો મેળ પડી ગયો. બોલો તમે બધા હેઠે બેઠા છો અમે ઉપર ચડી. કહેવાનો મારો મિનિંગ કાંઈ બહુ લાંબી વાત વિચારવાની જરૂર જ નથી. એને જીવા કહેવાય. આપણે મળ્યા પછી આખું ગામ જો લાપસી રાંધે એને જીવા કહેવાય. એ બલ્લા જઈ ઈ જીવન નથી. રામ એક બજારમાં શેરીમાં એક કૂતરું મળતું હતું ને કૂતરું તોય આપણા ગરડા હાજે વાળો નહોતા કરતા કે મારું બેટું કેવું કૂતરું હતું. આપણી શેરીનું ધ્યાન રાખતું હતું. અત્યારે બહેન 500 નો બુકડો બોલે તો કોઈને હરેકારો જ નથી. તમે જોવો તો ખરા માનવતા મરી ગઈ. માણસ નો દુશ્મન થઈ ગયો. માણસ નો ખાવા બેઠો છે. ભલે ને દુનિયા ગમે એ વાતો કરતી હોય મને તો એમ થાય કે મોકા ની જ રાહ જોવે. હું તમે બધા હું એમાં તમારી ભેગો જ છું. બધા મોકા ની જ રાહ જોવે છે. ઓલો કોરોના આવ્યો ને તો બધા અમુક વાતો કરતા રહ્યા કે હારા ઓક્સિજન ના આટલા પૈસા ને કે મારા બધા આટલા લે હતા. ગાડીના ભાડાના કે આટલા જ થતા એના બદલે 4 ઘણા પૈસા લે. આ બધા શું ભોગવશે ને આપણે? મેં કીધું આપણો વારો ન થયો ને આપણે કઈ હારાત કઈ છે ને આપણી પાસે કઈ છે નહીં ને કે આપણે બાકી રાખી. આમાં બધા મંડી ગયા હતા. સમયની બલિહારી છે. સમયનું કામ કરે છે. તમારે ને મારે હું તો એમ કહું કે આપણે આપણા પૂરતું કરીએ કીધું વાહ ભાઈ વાહ મજા છે. બાકી સંતોએ ખૂબ બધી વાણીમાં ખૂબ આનંદ કર્યો છે. ખૂબ બાપુ મહાપુરુષો તો એક ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાના ધણી ભરતરી બાપુ જો સાધુ થઈ જતા હોય. આપણે સાધુ નથી થવું પણ આપણે બાપુ એક આંગણે માંગણ આવે ને જો બટકું રોટલો ન દઈએ. આ સાધુ જ્યાં ઝૂંપડીઓ છે ને અહીંયા બાપુ 2 જણા હોય ને 500 જણા હોય તો કે ખાઓ 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 ચાથી આવે છે કે ખબર જ નથી. હવે આપણે એક માંગણ ને જો બટકું રોટલો ન દઈએ કે આગળ જા આગળ ઠેઠુથી તારા જેવા છે ચા જાય આગળ. અરે નથી ભલામણા થતું જ નથી. પછી આપણે દાણા જોરે ક્યાં મેળ પડે ભલામણા. એટલે મહાપુરુષો બાપુ વાણીમાં ઘણું બધું કહે છે પણ તમને જેવો આનંદ આવશે એ મોજ કરાવીશું. નિરલભાઈ ની એક વાણી છે. ગુરુ મહારાજ ની વાણી છે બાપુ. કારણ કે આમાં ગુરુને સમજી શકતા હોય ને એ મારી વાતને સમજી શકશે. બાકી બધા નહીં સમજે. પણ મને જોકે બધો ડાયરો જાણીતો છે લગભગ. મને માણા બનાવ્યો હોય તો સાધુ એ બાપુ. આપણે કોઈ ઓછા હતા નહીં. આ અત્યારે વાતો કરી છે જ્ઞાનની કે આપણે ધોકા ફેરવવા સિવાય કઈ કર્યું જ નહોતું. પણ એવા સાધુ નો કઈક સથવારો થયો ને કઈક મારા બાઇકમાં પડ્યું છે આવું કે આ માંગણી પકડીને માર્ગ મુકાઈ દીધો ને સાચા માર્ગે ચડાવી દીધો. આવા સંતોના એક બાપુ આપણા ફોનમાં ફોન આવે ને તો સમજી લેજો બાપુ આપણો મેળ પડી ગયો. બાકી નકરા સાધુ સંતો છે ને કોઈની જરૂર નથી. કોઈ વેમમાં ન રહેતા. આપણે સાધુની જરૂર છે બાપુ. એક
એક આપણો કોઈ રાજકારણનો મોટામાં મોટો માણા આવ્યો હોય ને, આખી દુનિયા ભલે ને સલામ મારે, આ સાધુ નો મારે. સાધુને બાપુ એને નમવું પડે, આને સાધુ પાસે આવીને નમવું પડે. સાધુનું પદ છે ને ટોચનું છે. અને સાધુ તમારી આંગળી પકડે, એક સંત આંગળી પકડે અને માર્ગ બતાવી દે, એ માર્ગે જો હાલતા થઈ જાવ ને, જિંદગીમાં બાપુ બેડો પાર થઈ જાય. બાકી બીજું કાંઈ કરવાની વાત છે નહીં. બાકી તો મહાપુરુષોને બાપુ આ દુનિયા છોડવી પડે. રામ ને કૃષ્ણ જેવાને દુનિયા તો છોડવી જ પડે, જાવું પડશે, એ વાત પાકી છે. ભજન આઘું પડ્યું છે. ભજન એમ નામ સમજાવી વાત નથી. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમ થી મારા બાપા જન્મા પછી જન્મે મારી માં. કેમ આપણે માણાને ઉતારવું મગજમાં? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મે. કેવી રીતે ઉતારવું? આની માટે બાપુ ધણી જોવે માથે, એમ નામ ન સમજાય. ભજન તો લોહીમાં વણાય જાય, વણાય. સોપડાની જરૂર ન પડે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ, એટલું માલિકોથી આવે. ભજન છે ને બાપુ, ભજન ગાવાની વાત જ નથી. આ ભજન નથી, આ મનોરંજન છે. ભજન છે જુદી બાબત છે. હમણાં બાપાએ વાત કરી હતી ને, અનુભવવાની વાત છે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે, અનુભવવાની વાત છે. તમને ટાઈટ વાતી હોય ને તો એમ કહ્યું ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહી શકો? તડકો બહુ લાગતો કે તડકો બહુ લાગે છે, પણ આટલા ફૂટ લાગે છે કહી શકો? આ અનુભવવાની વાત છે ને, અનુભવથી જ આ અનુભવથી જ ઓળખાય. બાકી ઈશ્વર બીશ્વર બાપુ ક્યાં આટા મારતા ને જડશે નહીં. મારા અંદાજ મુજબ, મને નથી જડ્યો, અને મારા અંદાજ તમને જડ્યો તો કઈ વાંધો નથી, મને કોઈ વાંધો નથી. પણ ઈશ્વર છે ને, વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. આપણા જેવો છે નહીં એટલે મેળ નથી પડતો. નકર હું તો એમ કહું, એક રોડ માંથી જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુકો લપંગો માણા એનું બાવડું પકડે ની દીકરી રાયડું પાડે, અને ખેતરમાં ખેડૂત કોઈક નાકા વાળતો હોય અને એ રાયડું સાંભળી જાય, પાવડો લઈને આવે ને ઓલે 2 પાવડા નાખે અને સોડાવે. નથી લાગતું રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હે ભોળિયો નાથ પોતે. આ તો કે રામાપીર લીલા લુગડા હોય, ઘોડો હોય, હાથમાં ભાલું હોય તો માની દો. એ આવવાનું નથી, આપણો મેળ પડવાનું નથી. તમે ઘરે હોતા હોય ને ખબર પડે કે મારું કામ થઈ ગયું, નથી લાગતું કે આવીને કરી ગયો એમ? અરે શું ભલામણા, તમે અનાજ ખાઈ શકો, બાકી હજમ તમારી તાકાત નથી કે તમે હજમ કરી શકો. તમે રાતે હુવો ને, તમે નીંદર તમે થાક્યા હોય એટલે નીંદર તમને આવી જાય 100%. બાકી સવારે તમે નીંદર ન પૂરી કરી શકો, એ તો ઓલો પૂરી કરી.